ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રાજકીય તૈયારીઓ બાદ હવે વહીવટી તૈયારીઓનો પણ પ્રારંભ. કલેક્ટરોને કર્મચારીઓના ડેટા તૈયાર કરવાનો ચૂંટણી પંચનો નિર્દેશ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સુરતની મુલાકાતે. સુમુલના મેઘા કોઓપરેટિવ ઇવેન્ટમાં આપશે હાજરી. આજથી ડાંગ દરબારની થશે શરૂઆત. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કરાયું આયોજન. પંજાબમાં ભગવંત માન 16 માર્ચે લેશે શપથ. યુપીમાં હોળી પછી યોગી સરકારની શપથવિધિ. આજે આદિત્યનાથની પીએમ મોદી અને નડ્ડા સાથે મુલાકાત. 5 રાજ્યોમાં 11મી હાર પર કોંગ્રેસ કરશે મંથન. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પહેલા સોનિયા ગાંધી બોલાવી. પાર્ટીના સંસદીય દળની બેઠક. ક્યુ પર કબજાની લડાઈ થઈ તીવ્ર. ઝેલેન્સ્કીએ કહ્યું યુક્રેન બાદ લિથુનિયાનો નંબર છે, તો ઈરાને ઇરાકમાં યુએસ એમ્બસીને બનાવી નિશાન. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. નજર કરીએ મહત્વના સમાચાર પર. વાત કરી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અને તૈયારીઓ વધુ તેજ બની છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકીય બાદ હવે વહીવટી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં જે રીતે રાજકીય ચૂંટણીની તૈયારી હોય તેવું ક્યાંક લાગતું હતું, ત્યારે હવે ચૂંટણી પંચની કલેક્ટરોને મહત્વની ડેટા આપવાના પણ નિર્દેશ કર્યા છે. કર્મચારીઓના ડેટા ભેગા કરવા માટે નિર્દેશ કરાયો છે. ચૂંટણી સ્ટાફની વિગતો મેળવવા માટે તાકીદ કરવામાં આવી છે. ચૂંટણી પંચે 31 મે સુધીનો સમય આપ્યો છે. પોલીસ હોમગાર્ડની વિગતો પણ મંગાવવામાં આવી છે. સરકારી ખાનગી ડ્રાઈવરોની પણ વિગતો મંગાવાઈ છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી ડેટા મંગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જે રીતે વડાપ્રધાને રોડ શો યોજ્યા અમદાવાદ અને ગાંધીનગર સહિત તમામ જગ્યાઓ પર, ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ચૂંટણીની શરૂઆત અને તેના પ્રચાર પડઘમ શરૂ થઈ ગયા હોય તેવું ક્યાંક લાગી રહ્યું હતું, પરંતુ હવે રાજકીય બાદ વહીવટી તંત્રની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે. ચૂંટણી પંચની કલેક્ટરોની મહત્વની સૂચના સામે આવી છે. કર્મચારીઓના ડેટા ભેગા કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી સ્ટાફની વિગતો મેળવવા માટે તાકીદ કરવામાં આવી છે. ચૂંટણી પંચે 31 મે સુધીનો સમય આપ્યો છે. પોલીસ હોમગાર્ડની વિગતો પણ મંગાવવામાં આવી છે. બોર્ડ નિગમમાં નિમણૂકને લઈ અને મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડ નિગમના ચેરમેનને લઈ અને યાદી ફાઇનલ થયાની બાબત સામે આવી છે. મળતી માહિતી મુજબ 99 પૈકી 59 નામોની પ્રથમ યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં પ્રથમ યાદી પ્રદેશ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2 દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન તેમના દ્વારા આખરી મહોર મારવામાં આવી હતી. આ બોર્ડમાં વર્ષોથી પાર્ટીમાં કાર્યરત નેતાઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને જે નેતાઓને વિધાનસભા ટિકિટ નથી ફાળવાઈ તેમનો ખાસ સમાવેશ કરાયો છે. થોડા દિવસોમાં આ નામોની જાહેરાત થશે. આગળ વાત કરીએ વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. સુરત તરફથી આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે જવાના છે. આજે અમિત શાહ સુરતની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સુરતની મુલાકાતે છે. બાજીપુરામાં સુમુલના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. બાજીપુરામાં સહકારથી સમૃદ્ધિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સુમુલની મેઘા કો-ઓપ ઇવેન્ટ યોજાવા જઈ રહી છે, જેમાં ખાસ અમિત શાહ હાજરી આપવાના છે.
અમિત શાહ આજે સુરતની મુલાકાતે બાજીપુરા ખાતે જે સુમોલ ડેરી આવેલી છે તેનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, તેમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્ટેડિયમથી ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરાવ્યો. સાથે સાથે તેમણે ગુજરાત ખેલકૂદ નીતિ 2022થી 27નું અનાવરણ પણ કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ માત્ર રમતનો મહાકુંભ નથી, પરંતુ ગુજરાતની યુવા શક્તિનો પણ મહાકુંભ છે. આ બીજને આજે હું આટલા વિશાળ વટવૃક્ષનો આકાર લેતા જોઈ રહ્યો છું. 2010માં પહેલા ખેલ મહાકુંભમાં જ ગુજરાતને 16 રમતોમાં 13 લાખ ખેલાડીઓ સાથે તેનો આરંભ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે એક સમય હતો ત્યારે ભારતની ઓળખ માત્ર 1-2 રમતના કારણે હતી. તેના પરિણામ જે આજે રમતો સાથે દેશ ગૌરવ અને ઓળખ સાથે સંકળાયા હતા તે ભૂલાઈ ગઈ છે અને આ કારણે સંશોધન અને પ્રાથમિકતા અપાવી જોઈતી હતી. એક પ્રકારે તે અટકી ગઈ હતી. જેમ રાજનીતિમાં ભાઈ ભત્રીજાવાદ ઘૂસી ગયો છે, તેમ રમતમાં પણ ખેલાડીઓની પસંદગીમાં પારદર્શિતા મોટું ફેક્ટર હતી. તેમાંથી કાઢી અને ભારતના યુવાનો આજે આકાશને આંબી રહ્યા છે. ગોલ્ડ અને સિલ્વરની ચમક દેશના આત્મવિશ્વાસને ચમકાવી રહી છે અને ચમત્કારનો અનુભવ કરાવી રહી છે. ये तो शुरुआत है, न हिंदुस्तान रुकने वाला है, न हिंदुस्तान थकने वाला है. मुझे मेरे देश की युवा शक्ति पर भरोसा है. मुझे मेरे देश के युवा खिलाड़ियों की तपस्या पर भरोसा है. आज देश भी अनेक चुनौतियों के बीच बिना रुके, बिना थके और बिना झुके आगे बढ़ रहा है. स्पोर्ट्स बजट करीब करीब 70% बढ़ाया गया है. एक बड़ी चिंता खिलाड़ियों के भविष्य को लेकर भी रहती थी. आप कल्पना करिए, अगर खिलाड़ी अपने भविष्य के लिए आश्वस्त नहीं होगा तो क्या वो खेल के प्रति 100% समर्पण कर पाएगा? इसलिए हमने खिलाड़ियों को मिलने वाले एंकर खेल महाकुंभ से निकलने वाले युवा ओलंपिक्स, कॉमनवेल्थ और एशियन गेम्स समेत कई वैश्विक खेलों में आज देश का और गुजरात का युवा अपना जलवा बिखेर रहे हैं. 2010 में गुजरात के मुख्यमंत्री के नाते उस कार्यकाल में खेल महाकुंभ की शुरुआत की थी. और आज मैं कह सकता हूं, जिस सपने का बीज मैंने बोया था आज वटवृक्ष बनता दिखाई दे रहा है. વાત કરીએ 12 માર્ચ એટલે દાંડી યાત્રાના આરંભનો દિવસ. પાલડી સ્થિત કોચરબ આશ્રમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાંડી યાત્રાના કાર્યક્રમમાં સહભાગી થઈ અને ગાંધીના વિચારોને શાશ્વત કર્યા હતા અને 7 દિવસની સાયકલ દાંડી યાત્રાનો આરંભ કરાવ્યો હતો. 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ અમદાવાદથી દાંડી સુધીની મીઠા સત્યાગ્રહ માટે પદયાત્રા યોજી હતી.
દાંડી યાત્રા બાદ ગાંધીજીએ દેશની ગરીબીને દૂર કરવાના પ્રયાસો આરંભ્યા. શનિવારે ગાંધીજી દ્વારા સ્થપાયેલા કોચરબ આશ્રમ આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહભાગી થયા અને ગાંધી વિચારોનું મહત્વ સમજાયું. આ વિચારો અને ગાંધીનો સિદ્ધાંતો એ એટર્નલ છે, શાશ્વત છે, ક્યારેય કાલબાહ્ય થવાના. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ 7 દિવસની સાયકલ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાંડી યાત્રાએ સમગ્ર દેશમાં ચેતના જગાવી કહી ગાંધી વિચારોને શાશ્વત અને માનવ સ્વભાવને ઉર્ધ્વ ગતિ આપનારા ગણાવ્યા હતા. એક એવું આંદોલન હતું જેને દુનિયાભરના સ્વતંત્રતા આંદોલનમાં પોતાનું નામ અલગ રીતે નિશ્ચિત કર્યું. આજે દેશ આઝાદીનો અમૃતોત્સવ મનાવી રહ્યો છે, ત્યારે ગાંધીજીના વિચારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાસ્તવમાં પરિવર્તિત કરી રહ્યા છે, જેના થકી 2047માં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે હશે. સામે એક લક્ષ્ય મૂક્યું છે અને 25 આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ સુધીની દેશની યાત્રા એમને સંકલ્પ સિદ્ધિની યાત્રા તરીકે, અમૃતકાલ તરીકે વર્ણવી છે. હું આશા રાખું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીજીને અનુકરણીય અને ગાંધી વિચારોને શાશ્વત કહી ગાંધી વિરોધીઓ સમક્ષ પક્ષનો અભિગમ સ્પષ્ટ મૂક્યો છે. ગોડસેના ચાહકો માટે પણ અમિત શાહના શબ્દ ચાપખાસ સમાન બની રહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે વિરાજ. કોંગ્રેસ હવે મંથન કરશે. 5 રાજ્યોની ચૂંટણીમાં જે રીતે કારમી હાર મેળવ્યા બાદ હવે કોંગ્રેસ મંથન કરશે, જેની માટે સોનિયા ગાંધીએ બેઠક બોલાવી છે. 5 રાજ્યોની હાર પર કોંગ્રેસનું મંથન. સોનિયા ગાંધીએ બેઠક બોલાવી છે. CWC પહેલા CPPની બેઠક મળશે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળશે. કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાહુલ, પ્રિયંકા ગાંધીના રાજીનામાની પણ શક્યતા જોવા મળી રહી છે. સૂત્રોને ટાંકી અને અહેવાલ સામે આવી રહ્યા છે. સોનિયા ગાંધીએ બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે 5 રાજ્યો જે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા સહિતના જે રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે, પંજાબ જે કોંગ્રેસનું ગઢ ગણાતું હતું તેમાં પણ કોંગ્રેસની જ હાર થઈ છે અને આપે જે રીતે કોંગ્રેસના સુપડા સાફ કર્યા છે, ત્યારે હવે ખરેખરમાં કોંગ્રેસ પાર્ટીને મંથન કરવાની જરૂર લાગી રહી છે. ત્યારે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં CWCની બેઠક મળે તેની પહેલા CPPની બેઠક સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે આ પહેલા બેઠક બોલાવવામાં આવી છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આહવામાં આજથી ડાંગ દરબારનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આહવામાં આજથી ડાંગ દરબારનો પ્રારંભ થશે. 4 દિવસ સુધી ડાંગ દરબાર ચાલશે. ડાંગના રાજવીઓને પોલિટિકલ પેન્શન ચૂકવવામાં આવશે. રાજવીઓ ભાઉબંધોને 30 લાખનું પેન્શન મળશે. ડાંગના 5 રાજવીઓને 4,91,160નું પેન્શન આપવામાં આવશે. 9 નાયકો 432 ભાઉબંધુઓને 25,08,840 રૂપિયા મળશે. રાજ્યપાલના હસ્તે પ્રતિક રૂપ સાલિયાણું આપવામાં આવશે. ડાંગના રાજવીઓને પોલિટિકલ પેન્શન આપવામાં આવશે. રાજવી ભાઉબંધુઓને 30 લાખનું પેન્શન મળશે. ડાંગના 5 રાજવીઓને 4 લાખનું સાલણિયું મળશે. આજથી આહવામાં ડાંગ દરબારની શરૂઆત થવા જઈ રહી છે. 4 દિવસ સુધી આ ડાંગ દરબાર ચાલશે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. બીમાર મહિલા સહિત 3 વ્યક્તિઓ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બીમાર મહિલા સહિત શહેરમાં 3 વ્યક્તિઓના આપઘાતનો મામલો સામે આવ્યો છે. સુરતમાં આપઘાતનો મામલો સામે આવ્યો છે. માનસિક બીમારીથી કંટાળી અને મહિલાએ આપઘાત કરી લીધો છે. ઘરકંકાસના કારણે બીજી મહિલાએ પણ જીવન ટૂંકાવ્યું છે.
ત્રીજી મહિલાએ આર્થિક સંકળામણને કારણે સુસાઇડ કર્યું હોવાનું સામે આવ્યું છે. માત્ર 24 કલાકમાં સુરતમાં 3 આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે. 3 મહિલાઓએ પોતાના જીવનથી કંટાળી અને મોતને વહાલું કરી લીધું છે. એક મહિલા જે માનસિક બીમારીથી પીડાઈ રહી હતી તેણે કંટાળીને આપઘાત કર્યો છે. ધોળકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો. 15 વર્ષની સગીરા પર એક સાથે 8 યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ સગીરાના વાલીને થતા ધોળકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ધોળકા ટાઉન પોલીસ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી તેમને મેડિકલ તપાસ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે ભોગ બનનાર સગીરાને પ્રાથમિક તપાસ અર્થે ધોળકા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે. ત્યારબાદ તેને વધુ તપાસ અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. મેડિકલ કરાવવામાં આવેલ છે અને ત્યારબાદ આ ગુનાના કામમાં સંડોવાયેલ આરોપીઓને ત્વરિત રીતે પકડીને ડિટેન કરવામાં આવેલ છે અને તેઓને પણ મેડિકલ કાર્યવાહી તેમને કરવામાં આવી છે. વડોદરામાં વોર્ડ નંબર 13ના ભાજપના મહિલા કાઉન્સિલર જાગૃતિબેનની વધુ એક દબંગગીરી સામે આવી છે. છોટાભાઈ ટેરેસ સોસાયટીના રહીશો દ્વારા ખાડા બાબતે મહિલા કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી હતી. મહિલા કાઉન્સિલર દ્વારા સોસાયટીના કામને લઈને ધમકી આપવામાં આવી હતી. જોકે નારાજ રહીશોએ મહિલા નગરસેવક જાગૃતિબેનનો ઘેરાવ કરી રોષ ઠાલવ્યો હતો. રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો હતો. મેટોડામાં 2 આખલાની લડાઈમાં મહિલાનું મોત નીપજ્યું છે. શુક્રવારે 2 આખલાની લડાઈમાં 60 વર્ષીય શારદાબેન નામના વૃદ્ધાનું મોત થયું છે. મેટોડા જીઆઈડીસી કાલાવાડ રોડ પર આ બનાવ બન્યો હતો. વાત કરીએ વિવિધ પ્રકારના વેરા ઉઘરાણીમાં સુરાતન દેખાડથી અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકા પોતાના વીજ બિલ ભરવામાં ઠાગાઠૈયા કરતી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓ પાસે વીજ કંપનીનું લગભગ 90 કરોડથી પણ વધારે રૂપિયાની વીજ બિલ બાકી છે. જેમાં સૌથી વધુ સાવરકુંડલા નગરપાલિકાનું 5240.88 લાખ અને સૌથી ઓછું લાઠી નગરપાલિકાનું 4 લાખ બિલ નોંધાયું છે. ઘણી બધી વીજ બિલની રકમ બાકી છે. ગ્રામ પંચાયતના સ્ટ્રીટ લાઇટના કનેક્શનમાં પણ વીજ બિલની લેણી રકમ ઘણી બધી જોવા મળે. બગસરા નગરપાલિકાની અંદર ઘણા સમયથી પાણી પુરવઠાનું એનું વીજ બિલ બાકી છે. એના કારણોમાં એવું છે કે તો ધીરે ધીરે જે વેરા વસૂલાતની જે કામગીરી હતી પરબળ કરેલી, પણ ક્યાંક ને ક્યાંક વસૂલાત ઓછી રહી હોય અને એ જે હોય એની સામે વીજ બિલની રકમ જે છે એ વધારે આવતી હોય, એટલે ધીરે ધીરે જે એ બીજું વધતું ગયું હોય અને પછી વીજ બિલમાં જે પેનલ્ટી ને વ્યાજ ને આ તેમ થઈ અને મૂળ રકમ કરતાં એ વધારે થઈ ગયું હોય, એના કારણે વીજ બિલ વધારે બાકી.
ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ડારી ટોલ નાકા દ્વારા ગેરરીતિથી ઉઘરાવવામાં આવતો ટોલ ટેક્સ બંધ કરવામાં વેરાવળના સામાજિક કાર્યકર્તા અને નાગરિકો દ્વારા બાઇક અને કાર રેલી જિલ્લા કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરની કચેરી સુધી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેરાવળના ડારી ટોલ નાકા પર 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા લોકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, જેને લઈને સ્થાનિકો નારાજ છે. આ રેલીમાં સૌથી વધારે કાર અને બાઇક જોડાઈ હતી. લોકોનું કહેવું છે કે દેશ આખામાં ટોલ નાકામાં પાસિંગ નિયમને આધારે અને કાયદા પ્રમાણે 23/3 મુજબ સ્થાનિક લોકોના ફોર વ્હીલરને ટોલ લીધા વગર જ જવા દેવામાં આવે છે અને આ નિયમોનો ટોલ નાકા એગ્રીમેન્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છતાં ડારી ટોલ નાકા પર સૌ કોઈ પાસે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ગોધરા શહેરમાં મજાવર રોડનું કામ સ્થાનિક નગરપાલિકાના સભ્યો અને કોન્ટ્રાક્ટરના આંતરિક મતભેદથી કામ અટક્યું છે, જેનાથી રાહદારીઓ અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. ગોધરા શહેરના શેખ રોડની હાલત બદતર હોવાથી ગોધરા નગરપાલિકા દ્વારા રસ્તાના સમારકામનું કોન્ટ્રાક્ટ ખાનગી કોન્ટ્રાક્ટરને અપાયો છે. નગરપાલિકા સભ્યો દ્વારા રસ્તાના મટીરીયલ્સની તદ્દન હલકી ગુણવત્તાના વપરાશનો આક્ષેપ રસ્તાના કામ અટવાયું છે. પર તપાસ કરતા ત્યાં રોડ પર ગેરરીતિ થઈ છે, રોડની સફાઈ થયેલ નથી, ત્યાં 200 દાયાની પાઇપલાઇન નાખી છે, ત્યાંનું પણ ટેસ્ટિંગ થયું નથી. જે રોડનું લેવલિંગ પ્રમાણે ખોદકામ કામગીરી દરમિયાન સ્થાનિકો દ્વારા એવો વિરોધ થઈ રહ્યો હતો કે બોક્સ કટિંગ પ્રોપર થતું નથી, મેટલિંગ પ્રોપર થતું નથી. સુરેન્દ્રનગરના થાનગઢમાં રસ્તા, ભૂગર્ભ ગટર અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા રોષે ભરાયેલા સ્થાનિકોએ પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી હતી. થાન પાલિકા પ્રમુખ લીનાબેન ડોડિયા અને સ્થાનિકો વચ્ચે શાબ્દિક ટપાટપીથી મામલો ગરમાયો હતો. નોંધનીય છે કે થાનગઢ મેઇન રોડ પર ઓવરબ્રિજની આસપાસના વિસ્તારમાં વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. કોરોનાની રસી મુદ્દે ભારતે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કોરોનાના રસીકરણમાં ભારતની મોટી સિદ્ધિ 180 કરોડથી પણ વધુ ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે આ અંગે માહિતી આપી છે. 180 કરોડથી વધુ ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 180 કરોડથી પણ વધુ લોકોને વેક્સિનેટેડ કરાયા છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. કોરોનાના રસીકરણમાં ભારતની મોટી સિદ્ધિ 180 કરોડથી પણ વધુ ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે આ અંગે માહિતી આપી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ કેન્દ્ર સરકારની મોટી સિદ્ધિ કહી શકાય. 180 કરોડથી પણ વધુ ડોઝનું ફ્રીમાં વિતરણ કરાયું છે. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. પંજાબના સીએમ પદે ભગવંત માન 16 માર્ચે સીએમ પદના શપથ લેશે. પંજાબના સીએમ પદે ભગવંત માન શપથ લેશે. 16 માર્ચે ભગવંત માન સીએમ પદના શપથ લેશે. ભગતસિંહના પૈતૃક ગામમાંથી તેઓ શપથવિધિ યોજવાના છે. આજે ભગવંત માન દિલ્હીની મુલાકાતે છે. પીએમ મોદી સાથે પણ તેઓ મુલાકાત કરશે. માને 122 પૂર્વ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. ભગવંત માન આજે દિલ્હીની મુલાકાતે છે. શપથવિધિમાં આખા પંજાબને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભગતસિંહના પૈતૃક ગામમાંથી તેઓ શપથવિધિ કરવાના છે. ભગવંત માન આજે દિલ્હીની મુલાકાતે તો બીજી તરફ 16 માર્ચે તેઓ શપથ ગ્રહણ કરશે. વધુ એક
બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. યોગીની ડિનર ડિપ્લોમસી સામે આવી છે. યોગીએ તમામ જે મંત્રીઓ છે તેમના મનની વાત જાણી છે. યોગીની ડિનર ડિપ્લોમસી. યોગીએ તમામ નેતાઓના મનની વાત જાણી છે. યોગીએ ડિનર પર તમામ નેતાઓને આમંત્રિત કર્યા હતા. યોગી કેબિનેટ પર દિલ્હીમાં આજે નિર્ણય લેવામાં આવશે. શનિવારે કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા થઈ છે. કેબિનેટમાં જાતિગત સમીકરણો પર પણ ફોકસ કરવામાં આવશે. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે જે રીતે સતત યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ ઈરાકે ઈરાન પર પણ હુમલો કર્યો છે. રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેન સંકટ વચ્ચે વધુ એક ડખો. ઈરાને ઈરાક પર રોકેટ એટેક કર્યો છે. ઈરાકના ઇરબિલ પર હુમલો કરવામાં આવ્યો છે. રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. ઈરાકમાં યુએસ કોન્સ્યુલેટ પર હુમલો કરવામાં આવ્યો છે. કુર્દિશ ટીવી સ્ટેશન પણ નિશાન બન્યું હતું. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.